જી બિલકુલ. ગુડ મોર્નિંગ. આજ તો ઓવરઓલ જોઈએ આજે જે દિગ્ગજ બેંકોના ખાસ કરીને પરિણામ આવે છે તો માર્કેટ ખાસ કરીને એના પર રિએક્ટ થતું જોવા મળશે. તો ત્યાંથી જ શરૂઆત કરીએ. HDFC બેંક ખાસ કરીને જો પરિણામ જો અનુમાન કરતા તો બેટર જોવા મળ્યા છે. નફો કંપની જો 9% ગ્રોથ 17,000 કરોડ આજુબાજુ તો વધી 9,200 કરોડ. એનઆઈ નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમ બી જો ત્યાં બી 3.5% આજુબાજુ ગ્રોથ જોવા મળશે 33,081 કરોડ. ગ્રોસ એનપીએ નેટ એનપીએ બી જો ક્વાર્ટર જોઈશું આપણને સ્લાઇડલી ડાઉન થયા છે. પ્રોવિઝનમાં બી જો 18% આપણે જોઈશું ખાસ કરીને જોઈશું જોવા મળશે. અને અહીંયા જોઈશું ડિવિડન્ડની બી કંપનીએ જાહેરાત કરી છે ₹13 પ્રતિ શેર. ડિવિડન્ડની બી કંપનીએ જાહેરાત કરી છે. HDFC બેંક પરિણામ તો જો ટોપ એન્ડ બોટમનો પોઝિટિવ સાઇડ જ જોવા મળે છે. નફો આવક બંને પોઝિટિવ છે. પ્રોવિઝનિંગમાં બી થોડું ડેન્ટ છે પણ ગ્રોસ એનપીએ નેટ એનપીએ બી જો ડાઉન સાઇડ જોવા મળે છે. એ પરિણામ તો સારા છે. HDFC બેંક આ બી સ્ટોક ફોકસમાં રહેશે. ICICI બેંક સામે અહીંયા બી જો પરિણામ અહીંયા બી અનુમાન કરતાં પોઝિટિવ સાઇડ જ જોવા મળે છે. નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમ 8.4%નો ગ્રોથ 22,980 કરોડ. સામે પ્રોફિટ આફ્ટર ટેક્સ પેટ બી જો ત્યાં બી 8.5%નો ગ્રોથ છે. એટલે બંનેમાં જોઈશું સારો આપણને જોઈશું ગ્રોથ જોવા મળે છે 13,702 કરોડ. ગ્રોસ એનપીએ બી જો ક્વાર્ટર જે 0.37% હતા ઘટીને 0.33%. અને જે નેટ એનપીએ છે એ બી 1.53%થી ઘટીને 1.40%. એટલે અહીંયા બી ટોપ એન્ડ બોટમ લાઇન અહીંયા બી જો કંપનીના ક્વાર્ટર ફોરના રિઝલ્ટ અહીંયા સારા જોવા મળે છે. તો બંને દિગ્ગજ પરિણામ જો પોઝિટિવ સાઇડ જ જોવા મળે છે તેનું રિએક્શન ખાસ કરીને જોવા મળશે. યસ બેંક અહીંયા બી જો પરિણામ અહીંયા બી પોઝિટિવ સાઇડ જ છે. ખાસ કરીને કંપનીનો નફો જો 44%થી ગ્રોથ જોવા મળ્યો છે. 738 કરોડ હતો આંકડો અહીંયાથી વધીને 1,000 ને પાર 1,038 કરોડ આજુબાજુ. નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમ અહીંયા બી જો 16%નો જમ્પ જોવા મળ્યો છે. 2,276 કરોડ હતા જે ઓવરઓલ વાત કરીએ તો જે 2,638 કરોડ. પ્રોવિઝનિંગ જો જોઈશું ને આપણને થોડો ડેન્ટ જોવા મળે છે. પણ ગ્રોસ એનપીએ નેટ એનપીએ બી જો એ ખાસ કરીને આપણને ઘટાડો જોવા મળે છે. એટલે ખાસ કરીને જો યસ બેંક અહીંયા બી છે પ્રાઇવેટ બેંકોમાં આના બી પરિણામ જો પોઝિટિવ સાઇડ જ છે. એટલે ત્રણ બેન્કિંગ એમાં ખાસ કરીને ICICI HDFC અહીંયા પોઝિટિવ છે અને યસ બેંકના બી પરિણામ જો સારા જોવા મળે છે. તો આ બી સ્ટોક છે ફોકસમાં રહેશે. જીઓ ફાઇનાન્સ અહીંયા બી જો આપણે પરિણામ અને આંકડા નજર કરીએ તો ખાસ કરીને કંપનીની આવક 13%નો ગ્રોથ 900 કરોડથી વધીને 1,019 કરોડ. એનઆઈ બી જો 18%નો જમ્પ એનઆઈમાં બી છે 292 કરોડથી વધીને અહીંયા જોઈશું 345 કરોડ. પ્રોફિટ આફ્ટર ટેક્સ બી જો 270 કરોડ હતા ત્યાં બી જોઈશું નોર્મલ વધારો 1.2% પણ અહીંયા વધારો જ જોવા મળે છે. એટલે જોઈશું જીઓ ફાઇનાન્સ અહીંયા બી પરિણામ જોઈશું આ બી નિફ્ટીની દિગ્ગજ કંપની અહીંયા બી પરિણામ પોઝિટિવ સાઇડ જ છે. તો જીઓ ફાઇનાન્સ અહીંયા બી સ્ટોક ફોકસમાં રહેશે. ભારતી એરટેલ અહીંયા બી ખાસ કરીને આપણે નજર રાખીશું કારણ કે જે એમનો બેઝ પ્લાન છે ખાસ કરીને જોવો તો જે 84 દિવસવાળો જે બેઝ પ્લાન છે જેમાં ચાર્જિસ વધારે છે. ₹849 હતા જે વધારીને ₹899 એટલે ₹900 આજુબાજુ કરી દેવામાં આવે છે. અને બેઝ પ્લાનમાં પર્સન્ટેજ વાઇઝ કહીએ તો 5%નો વધારો જોવા મળે છે. બેઝ પ્લાનમાં ક્યાંને ક્યાંય કંપનીમાં ચાર્જિસ વધારી દીધા છે. તો ભારતી એરટેલ બી ફોકસમાં રહેશે. BHEL અહીંયા બી જો કંપનીના પરિણામ ફોકસમાં છે કારણ કે આવક 18%નો જમ્પ જોવા મળે છે 32,350 કરોડ. અને ટોટલ ઓર્ડર બુકની વાત કરીએ તો વધીને 2.4 લાખ કરોડ. એટલે જોઈશું કંપનીનો ઓર્ડર બુક જોઈશું ક્વાર્ટર આ ક્વાર્ટર સૌથી બેસ્ટ રહ્યું છે. કંપની જો એના હાઈ તરફ ફરીથી પહેલ જોવા મળી છે તો BHEL આ બી સ્ટોક છે ફોકસમાં રહેશે. અલ્ટ્રાટેક સિમેન્ટ અહીંયા જો કંપની એમની કેપેસિટી છે નવા માઇલસ્ટોન પર ખાઈને ક્યાંય પહોંચી ગઈ છે. 3 નવા ગ્રાઇડિંગ જે યુનિટ્સ છે કમિશનિંગ કર્યા છે અને ટોટલ કેપેસિટી જો 200 મેટ્રિક ટન પર એનમને પાર પહોંચી છે. એટલે દુનિયાની સૌથી મોટી જે સિમેન્ટ કંપની છે ખાસ કરીને અલ્ટ્રાટેક સિમેન્ટ જે કેપેસિટી વાઇઝ જો સૌથી ટોપ પર અલ્ટ્રાટેક સિમેન્ટ જો નવા માઇલસ્ટોન પર પહોંચી ગઈ છે. તો આ બી સ્ટોક છે ફોકસમાં રહેશે. ફાર્મા કંપનીઓ ખાસ કરીને ફોકસમાં રહેશે. ઓરોબિંદુ ફાર્મા અહીંયા જો કંપની USFDA દ્વારા જેમની દવા છે ડેમોફ્લાઇઝિસ પેરોલાઇઝ અહીંયા જો ફાઇનલી USFDA દ્વારા મંજૂરી મળી ગઈ છે સેલ્સ અને મેન્યુફેક્ચરિંગ માટે. તો ક્યાંને ક્યાંય પોઝિટિવ સમાચાર છે ઓરોબિંદુ ફાર્મા માટે ફોકસમાં રહેશે. પછી નેક્સ્ટ ફાર્મા કંપની જો તો અહીંયા થોડા નેગેટિવ સમાચાર છે સિપ્લા. ખાસ કરીને જો સિપ્લાને અહીંયા જોઈશું જે USFDA દ્વારા જે ગોવા પ્લાન્ટનું જે નિરીક્ષણ કરવામાં આવ્યું હતું 6 થી લઈને 17 એપ્રિલ સુધી અને ફોર્મ 483 અને 2 ઓબ્ઝર્વેશન ખાસ કરીને જોવા મળે છે. તો ક્યાંય ને ક્યાંય સમાચાર નેગેટિવ છે. લુપિન બી જો અહીંયા બી USFDA દ્વારા એમને જે US પ્લાન્ટ છે ત્યાં એમને ઓબ્ઝર્વેશન કરવામાં આવ્યું હતું અને ત્યાં જોઈશું ફોર્મ 483 અને 3 ઓબ્ઝર્વેશન ખાસ કરીને કંપનીમાં જોવા મળ્યા છે US પ્લાન્ટમાં. તો અહીંયા બી નેગેટિવ સમાચાર છે. તો બંને કંપનીનું રિએક્શન જોવા મળી શકે છે. માસ્ટેક અહીંયા બી કંપનીના પરિણામ ખાસ કરીને જોવા મળે છે. થોડા મિક્સ પરિણામ છે. નફો નો ડાઉટ પોઝિટિવ સાઇડ છે 106 કરોડ હતા 30%નો ગ્રોથ 106.2 કરોડ આજુબાજુ. આવક આપણને જોઈશું 906 કરોડ હતી ત્યાં બી જો સ્લાઇડલી આપણને જમ્પ જોવા મળે છે 938 કરોડ. એબિટા 2% આજુબાજુ ડાઉન જોવા મળે છે 219 કરોડથી ઘટીને 215 કરોડ આજુબાજુ. માર્જિન બી ક્વાર્ટર જો 200 બેસિસ પોઈન્ટ આજુબાજુ ઘટાડો જોવા મળે છે 24.2%થી ઘટીને 22.9%. એટલે જો માર્જિન ક્વાર્ટર ઘટ્યા છે. કંપનીએ ડિવિડન્ડની બી જાહેરાત કરી છે ₹16 પ્રતિ શેર ડિવિડન્ડ ખાસ કરીને કંપની.
તો માસ્ટેક ઓવરઓલ જો પરિણામ નફો આવક તો પોઝિટિવ છે, પણ એબિટા માર્જિન જોઈશું ક્યાંય ને ક્યાંય નેગેટિવ સાઇડ જોવા મળે છે. ₹100 ડિવિડન્ડની જાહેરાત છે, તો અભી માસ્ટેક અભી સ્ટોક છે ખાસ કરીને ફોકસમાં રહેશે. તો ઓવરઓલ દિગ્ગજ બેંકોના પરિણામ તો જો અનુમાન હતા એના કરતાં સારા જોવા મળે છે, તો એની પર ખાસ રિએક્શન એટલે જોવા મળશે. અને બાકી અન્ય સ્ટોક જોઈએ તો ઓરોબિંદુ ફાર્મા, સિપ્લા ફાર્મા કંપનીઓ બી ફોકસમાં રહેશે, કારણ કે યુએસએફડી દ્વારા ઓબ્ઝર્વેશન ખાસ કરીને ફોર્મ 483 જાહેર કર્યું છે. ખાસ કરીને અલ્ટ્રાટેક સિમેન્ટ નવો માઇલસ્ટોન પર એનું આપણે જોઈશું પ્રોડક્શન પહોંચતું જોવા મળે છે, અને માસ્ટેક લાસ્ટ અહીંયા બીજો પરિણામ મિક્સ થતા જોવા મળે છે. તો આ બધા સ્ટોક છે આજ કરીને ફોકસમાં રહેશે. યસ, ઓકે, તો આ તમામ મુદ્દાઓ છે કે જેના પર ફોકસ કરીશું. અજય, આભાર આપનો અમારા સાથે જોડાવા માટેથી. ને તો સ્ટોક સ્પેસિફિક દર્શક મિત્રો, આ એક્શન